ખરેખર મને તો હજી ખબર નથી પડતી કે આટલો મોટો વર્લ્ડ કપ અને એની અંદર આવી પીચો બને કે હાઈએસ્ટ સ્કોર 137 એ તે વિનિંગ સ્કોર કરતા લીંબુએ રંગ રાખ્યો. લીંબુ કોઈના હેલા ને એટલે મેં કીધું ચોટાડ્યા નથી ને લીંબુ કીધું, પણ ચોટાડેલા નહોતા. દહીં વડાની પ્રિપેરેશન થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આ આપણા વડા છે એની અંદર આપણે થોડુંક દહીં એડ કરી દઈએ. આમાં સ્પોન્સર કા ઇલેશભાઈ થાય કા ગવો થાય તો હરદીપભાઈ સ્પોન્સર નથી થાય એવું. 1 2 3 સ્ટાર્ટ. પડી જશે તો પાછું જવું પડશે. અમારા મમ્મી આગળ આવી ગઈ ભાઈ, જમાવટ પડી ગઈ છે. એક કઈને લીંબુ પડતા નથી, ચોટાડ્યા નથી ને. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે સોમવાર, તારીખ 10 જૂન 2024 અને વાગ્યા છે સવારના 10 અને આપણે પહોંચી ગયા છીએ દુકાને. અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી છીએ દુકાનેથી. અને કાલે જે મેચ હતી હું તો ખરેખર મિસ કરી મેં, કારણ કે આગલા દિવસનો ઉજાગરો હતો એટલે હું તો રાતે વહેલો સૂઈ ગયો હતો. ઇન્ડિયન ઇનિંગ પૈતી એટલે તરત સૂઈ ગયો હતો, પણ સવારે જોયું ભાઈ આવા 119 રનના સ્કોરમાં ઇન્ડિયા 6 રને જીતી ગયું. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. એટલે વર્લ્ડ કપ જીતું એવો જ માહોલ હતો ઇન્ડિયા પાકિસ્તાનમાં. અને ખરેખર મને તો હજી ખબર નથી પડતી કે આટલો મોટો વર્લ્ડ કપ અને એની અંદર આવી પીચો બને કે હાઈએસ્ટ સ્કોર 137 એ તે વિનિંગ સ્કોર કહેવાય. અને આવી ખરાબ પીચું બની છે, પણ કઈ વાંધો નહીં. આપણે આઈપીએલમાં જોયું કે 237 રન કરતા તોય હારી જતા હતા, અને વર્લ્ડ કપમાં 137 રન કરે તોય જીતી જવાય છે. એટલે આવું છે, પણ કઈ વાંધો નહીં, તમે વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે અત્યારે આવી ગયા હતા કે ઇન્સ્ટાગ્રામનું પ્રમોશન ચાલુ હતું એના વિડીયો માટે. અને આ જોઈ લો ખારી સોડા, આ મોસ્ટલી અત્યારે બધી જગ્યાએ ઉનાળાની અંદર હોટ ફેવરેટ છે. હવે તો 12 મહિના વેચાવા માંડવાની છે, એટલે એના પ્રમોશન માટે આવ્યા હતા. તો ખરેખર બહુ મસ્ત હતી. અને આનો આખી રીલ આપણે ઇન્સ્ટાગ્રામમાં આવવાની છે, તે જોવાની ભૂલતા. પોલીસ સોડાનું આપણે જે રીલ્સ બનાવવાની હતી પ્રમોશન, એ આપણે કરીને આવી ગયા છીએ. અને અત્યારે આવી ગયા છીએ માસીના ઘરે ભાઈ ગાડી માટે. હવે આમાં થયું એવું કે કાલે ગાડીની અંદર આરવ માટે જે અમદાવાદમાં બુક્સ લીધી હતી બધી પડી રહી છે. ખોલો અને બીજું શું શું પડ્યું છે જોઈએ હવે આની અંદર. હા હા, બુક્સ ને પાણીનો જગ બે વસ્તુ પડી રહી હતી અહીંયા ને અહીંયા. કઈ વાંધો નહીં, હાલો મેં કીધું હવે અહીંયા જ શૂટિંગ કરવા આવ્યા હતા. અમારા અહીંયા ઉમિયા ટાઉનશીપ છે બચપન સ્કૂલની પાછળ, અહીંયા શૂટિંગ કરવા આવ્યા હતા. હે ઓ લઈ લીધું. ઓકે, જો આ બુક્સ પડી હતી અને આ જગે પડ્યો હતો. શું માસા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. માસી કે બુક્સ મને આપી દો બધી, હું ભણી લઉં. मैं क्या करूं, फिर जॉब छोड़ दूं? કઈ વાંધો નહીં, હાલો બ્લોગમાં બન્યા રહેજો. હવે જઈશી સીધા ઘરે જમવા માટે. તો વાગ્યા છે બપોરના 2 અને ફાઇનલી હવે જમી લીધું છે. એટલી બધી ગરમી છે, શું કેવું, કેવી ગરમી છે? બહુ જ છે ને. પણ કાલે વરસાદ જેવો હતો, આપણે ન આવ્યો, બીજે બધે પડ્યો. નવસારીમાં છાટા, અમદાવાદમાં હતો, વડોદરામાં હતો, બધી જગ્યાએ હતો. આ માસી જો હુતા છે, આરામમાં છે. હુઈ જાવ માસી. ચાય પે ચર્ચા થશે મનનભાઈ શેઠ હારે એમના શોરૂમમાં. આ જોઈ લો, કાપડના હોલસેલ વેપારી મનનભાઈ શાહ. શેઠ નથી, શાહ, પણ આમ શેઠ છે. જો ગાડલા બાડલા હોય એટલે શેઠ કહેવાય. તો મનનભાઈ કેવી છે ચા? ચા એકદમ સરસ છે. આપણે ગુજરાતી ગમે એટલી ગરમી હોય ચા તો પીવે જ તે. પંખો જોઈ લો ફૂલ ફાસ્ટ ચાલુ છે, પણ અહીંયા ચાની ચુસ્કી ચાલુ છે. હાલો હવે હું ચા પી લઉં. તો અત્યારે અમારા કોમ્પ્લેક્સમાં આવ્યા છે મોંઘેરા મહેમાન એવા ગૌરવભાઈ. જય જીનેન્દ્ર. તો ઘણા ટાઈમે કોમ્પ્લેક્સમાં આવ્યા હે, તમારા દર્શન દુર્લભ છે. તો હવે ચા પાણી પીશો ને? તો ગૌરવભાઈ આવ્યા છે ને, એને આપણે ચા પાણી પીધા વગર આજ મોકલવા નથી. અમે તો કીધું જમીન જાવ, પણ જમવાની ના પાડે છે. એ કે ચા પાણી પી લઈ. બરોબર છે, કઈ વાંધો ને, હાલો ચા પાણી પી લઈ ગૌરવભાઈ સાથે. આજનો દિવસ ખરેખર યાદગાર રહેશે. આમાં સ્પોન્સર કા ઇલેશભાઈ થાય કા ગવો થાય તો હરદીપભાઈ સ્પોન્સર નથી થાય એવું. અહીંયા જો ચા ચોથી પાલી ભરાય છે ચા ની. હવે આ કાકા કે મને વી આપી દો એટલે હું હાલતો થઉં. ભાઈ સ્પોન્સર કોઈ થાય એવું નથી, એટલે આજની ચા આપણે કાકા તરફથી જ રાખીએ છીએ. કઈ વાંધો નહીં, હાલો તારે જય ગોપાલ. તો વાગ્યા છે રાતના 9:30 અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે જમવામાં શું બનાવ્યું છે? દહીં વડા.
ઓહો, ચાલો દહીંવડાની તૈયારી ચાલુ છે. ડીશ બની જાય પછી તમને બતાવું કે કેવા છે દહીંવડા. તો દહીંવડાની પ્રિપેરેશન થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે આ આપણા વડા છે એની અંદર આપણે થોડુંક દહીં એડ કરી દઈએ. તમારે જેટલું દહીં એડ કરવું હોય, જો કે દહીં વધારે હોય તો જ મજા આવે, એટલે આપણે થોડુંક દહીં એડ કરી દઈએ આની અંદર. અને દહીં એડ થઈ ગયું છે. હવે તમારે લાલ મસાલો આપણે એડ કરી દઈએ આની અંદર. પછી આની અંદર થોડુંક ધાણા જીરું એડ કરી દે. પછી થોડુંક સંચર એડ કરી દે. પછી આ છે કાળા મરીનો પાવડર, આ છે જીરાનો પાવડર, અને આ છે આપણો ચાટ મસાલો. અને પછી આપણે એડ કરશું આની અંદર ગળી ચટણી. આ ચટણી શેની છે? આંબોળિયા અને ખજૂર. આંબોળિયા અને ખજૂરની ચટણી છે. તો કોને કોને દહીંવડા ભાવે છે તે કોમેન્ટમાં કહેજો. તો ચાલો બધા એકદમ ટેસ્ટી દહીંવડા ખાવા માટે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી લાગે છે. ચાલો હવે દહીંવડાનો આનંદ લઈએ. અને તમને દહીંવડા ભાવતા હોય તો કહેજો, મોકલાઈ દે આપણે પાર્સલ એક ડીશ. તો વાગ્યા છે રાતના 9:30 અને જમીન બધા રેડી થઈ ગયા છીએ. અને ઘરે આવ્યા છે, રાજકોટથી મહેમાન આવ્યા છે. અને કોણ આવ્યા છે? મારા ફૈબા આવ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો ફૈબા? બસ મજામાં. અને ફૈબાને આવતા હોય તો આપણે ગેમમાં લઈ લીધા છે. હવે આજની ગેમ છે નાનપણની યાદ આવી જાય એવી લીંબુ ચમચીની ગેમ. અને એ મારા ફૈબા અને મારા મમ્મી વચ્ચે રમાવાની છે. રૂલ્સ એ છે કે આ જે દરવાજો રહ્યો એ દરવાજેથી અહીંયા ક્રિષ્ના શૂટિંગ કરે છે, આ સેટી સુધી તમારે 5 વાર આવવાનું ને જવાનું. કેટલી વાર? 5 વારમાં તમારે જેટલી વાર તમે જલ્દી પહેલા પહોંચી જાઓ અહીંયા સુધી એ જીતી જાય. રસ્તામાં જો કદાચ તમારે લીંબુ પડી જાય તો પાછું અહીંયાથી સ્ટાર્ટ થશે ગેમ. બરાબર છે? તો ચાલો સ્ટાર્ટ કરી. જે જીતી જાય એને આપણે આપવાની છે ગિફ્ટ, પણ એ તમને છેલ્લે કહેશું. ચાલો તો ગેમ સ્ટાર્ટ કરી, આવી જાઓ બધા. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તૈયાર છે લીંબુ ચમચી લઈને? 1 2 3 સ્ટાર્ટ. પડી જશે તો પાછું જવું પડશે. અને બે આમ તો અનુભવી છે. હા, વેરી ગુડ વેરી ગુડ. ચલો ચલો ચલો, બે બરોબર કટોકટ હાલે છે. આ બાયણાને અડીને જતું રહેવાનું. તમારી આગળ બે બાયણા છે, અડીને જતા રહો બસ. ઓકે ચાલો, બે જણાનો હજી સુધી લીંબુ પડ્યા નથી. કટોકટ હાલે છે. મારા ફૈબા આગળ વધી ગયા છે મારા મમ્મી કરતા. ઓકે, અને ફૈબાને પ્રેક્ટિસ લાગે છે ગેમની. બીજા રાઉન્ડમાં પણ પહોંચી ગયા છે. પહેલા મારા મમ્મી થોડીક પાછળ હાલે છે, પણ આ તો કંઈ નક્કી નહીં. કાલે ઇન્ડિયા જેમ વર્લ્ડ કપ જીતી ગયું, વર્લ્ડ કપની જે મેચ જીતી ગયું એના જેવું થાય ભાઈ. અમારા મમ્મી આગળ આવી ગઈ ભાઈ. જમાવટ પડી ગઈ છે. એક કઈને લીંબુ પડતા નથી, ચોટાડ્યા નથી ને. અને આ ત્રીજા રાઉન્ડમાં પણ બે જણા આહા કટો કટ હાલી રહ્યું છે. અને આ ચોથો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. ચોથા રાઉન્ડમાં તે બે જણા આમ જોઈ લો, બે જણા કટોકટ હાલે છે. એ આ લાસ્ટ રાઉન્ડ. अरे मुझे चक्कर आने लग गया अब. હવે હું અહીંયા ઊભો છું, જોઈ હવે શું થાય છે. હું આગળ નથી જતો. હવે કોણ અડે છે પેલા દરવાજાને ઈ જોવાનું રહેશે. અને ફૈબા અડી ગયા છે. म्यूजिक. ફૈબા અડી ગયા છે. 1 સેકન્ડ આપણે મારી મમ્મી હારી ગઈ. કોંગ્રેચ્યુલેશન. અને ફૈબા અને પેલા તો બેયને કોંગ્રેચ્યુલેશન કે એકયના લીંબુ જ પડ્યા નહીં. એકયને લીંબુ પડ્યા નહીં. તો ફૈબાનું ગેડું મોટું કરાવશે ક્રિષ્ના. આપણે ઇનામમાં સાયલાના પેંડા હતા, આ મમ્મી જ કરાવે છે. હાલો, સાયલાના પેંડા ખવડાવશે. એકબીજાને ખવડાવી દો. હાલો, બે જણાએ પાર્ટિસિપેટ કર્યું છે. વાહ ભાઈ વાહ. તો ખરેખર બહુ મજા આવી અને પ્રેક્ષકો પણ ખુશ થઈ ગયા છે. તો ખરેખર ઘણા સમય પછી આ લીંબુ ચમચીની ગેમ રહીમાં તો ઠીક, પણ લાઈવ મેં ઘણા ટાઈમે જોઈ. તો તમને આ ગેમ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર કહેજો. અને મારા બા આવી ગયા છે. મારા બા એમ કહે છે કે હું કોથળા દાવ રમીશ. બરોબર ને? पार्टी बदल लिया साला. બાને હવે આપણે કાલના વિડીયોમાં બાને રમાડશું પાછી ગેમ આપણે. કઈ વાંધો નહીં. ચાલો હવે વ્લોગમાં તમે બન્યા રહેજો. આરવભાઈ પણ આવી ગયા છે. આરવભાઈ, તમે મિસ કરી ગેમ? આરવભાઈ થોડુંક કામમાં હતો એટલે આ દાદી અને ફૈબા લીંબુ
આજે લીંબુ ચમચી આવે ને એની ગેમ રમ્યા અને ફૈબા શું જીતી ગયા તને ખબર છે? સાયલાની પ્રસાદી પેંડાની. સાંભળ્યું ને તે? કઈ વાંધો નહીં, હાલો તો પછી કાલ તારા ને બા વચ્ચે એકાદી ગેમ રમાડશું, બરોબર ને? ઓકે. અને તારા વિડીયોમાં એક અંકલે સરસ મજાની કોમેન્ટ કરી હતી કાલે કે આરવ બહુ મસ્ત ગુડ વર્ક આપે છે, કરે છે, તો થેન્ક યુ કહી દઈ અંકલને. મારા ખ્યાલથી યશવંતભાઈ પટાણી કરીને હતા, તો થેન્ક યુ. ઓકે ચલો બાય. બા લઈને આવી ગયા છે કે બધા ગેડું મોટું કરો. અમે તો બધાએ ખાઈ લીધો છે, પણ કઈ વાંધો નહીં, ગેડું મોટું કરી લો બધા. જો અહીંયા બધા શાંતિથી બધા બેઠા છે ઠંડા પવનમાં. ફૈબા છે, મમ્મી છે, પપ્પા છે, મારા બાના બેન છે, મારા બા છે, અને આને તમે બધા ઓળખતા જઈશો. ઠંડુ પાણી લઈને બેઠી છે, કઈ વાંધો નહીં. કરતા લીંબુએ રંગ રાખ્યો. લીંબુ કોઈને હલાય ને એટલે મેં કીધું ચોટાડ્યા નથી ને લીંબુ કીધું, પણ ચોટાડેલા નહોતા ને આપણે ચમચીએ નાની લીધી પણ તોય લીંબુ પડ્યા નહીં. એટલે વડીલોનો અનુભવ કામ લાગી ગયો, કઈ વાંધો નહીં. અને હવે આપણે બારી બારી મારા બાએ ખોલ નાખીને ઠંડો પવન ચાલુ થઈ ગયો જવાનો, બરોબર ને? કેવો પવન આવે છે? એસી ની જરૂર પડે એવું ખરું? નહીં ને? કઈ વાંધો ને. કાલ હવે આપણે શું કેમ રમશું તમારી યારે? હે કોથળા દાવ મેં કીધું ઈ રમીએ કો? લંગડી ભાઈ બા એમ કે છે લંગડી દાવ રમશો. जनता माफ नहीं करेगी. જો બાને કોથળા કેમ કે લંગડી રમાડી તો અમારે બાને તાત્કાલિક દવાખાને લઈ જવા પડે. એટલે આપણે એવી વસ્તુ નથી રાખવાની, પણ કઈક બા બેઠા બેઠા રમીએ કે એવી કઈક ગેમ રમાડશું. માસી હજી રોકાણા છે એટલે કાલે પાછું એમની હારે ગેમ રમાડશું. અને એક ગેમ મારીને કૃષ્ણ વચ્ચે કરવી છે એકવાર. રેડી છું ને? હે જો કે અમે બે તો કાયમ બાંધતા જો એટલે વાંધો નથી, તમે કોમેડી વિડીયોમાં જોતા જશો. પણ કઈ વાંધો નહીં, ચાલો તો હવે આજના વ્લોગને અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, અને અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી મને રજા આપો. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બરોબર ને? હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ.